નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। આજે સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે। ભારતથી લઈને વિદેશ સુધી યોગના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટું ધ્યાન ખેંચ્યું છે કોલકાતામાં યોજાયેલા રાષ્ટ્રીય મુખ્ય કાર્યક્રમે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લાખો લોકો યોગ સાથે જોડાયા છે। કોલકાતાના રેડ રોડ પર યોજાયેલા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગાસન કરીને સમગ્ર દેશને સંદેશ આપ્યો હતો કે યોગ માત્ર કસરત નથી, પરંતુ જીવન જીવવાની રીત છે। તેમની સાથે હજારો નાગરિકો, વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ સામૂહિક રીતે યોગાભ્યાસ કર્યો હતો। કાર્યક્રમમાં યોગ ફોર વન અર્થ વન હેલ્થના વૈશ્વિક સંદેશ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો। ગુજરાતમાં પણ આ દિવસની ભવ્ય ઉજવણી જોવા મળી। અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગાસન કર્યું હતું, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અનેક ધારાસભ્યો પણ જોડાયા હતા। ગાંધીનગરના માણસામાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ વિશાળ યોગ સત્ર યોજાયું, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક નેતાઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો। અમદાવાદમાં 48થી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાયા, જ્યાં હજારો લોકો જોડાયા હતા। દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અભિનેતા અક્ષય કુમારે પણ યોગાભ્યાસ કરીને લોકોને દૈનિક જીવનમાં યોગ અપનાવવાની અપીલ કરી હતી। સમગ્ર દેશભરમાં એક જ સંદેશ ગુંજી ઉઠ્યો છે કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરા છે, જે આજે વૈશ્વિક સ્વાસ્થ્ય આંદોलन બની ગઈ છે। योग आज केवल हमारी पर्सनल लाइफस्टाइल के लिए जरूरी है, इतना ही नहीं है। योग दुनिया के बेहतर भविष्य के लिए एक आवश्यकता भी है। साथियों, अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर करोड़ों लोग योग से जुड़ते हैं, लेकिन आज का ये दिन हमें अपने साझा संकल्प को फिर दोहराने का अवसर देता है। आइए हम संकल्प लें, योग को केवल एक दिवस तक सीमित नहीं रखेंगे, योग को केवल एक कार्यक्रम तक सीमित नहीं रखेंगे। हम योग को अपने जीवन का हिस्सा बनाएंगे, अपने परिवार का हिस्सा बनाएंगे, अपनी आने वाली पीढ़ियों का हिस्सा बनाएंगे। કુલ મળીને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ભવ્ય ઉજવણીમાં દેશ અને વિશ્વભરમાં લાખો લોકોની ભાગીદારી જોવા મળી, જે યોગને જીવનશૈલી તરીકે અપનાવવાનો અને સ્વસ્થ ભારત સ્વસ્થ વિશ્વનું મજબૂત સંદેશ આપી રહી છે। આવા જ વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।